દાહોદમાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવી છે। દારૂની હેરાફેરીમાં 3 જેટલા પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ પણ નોંધાઈ છે। ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પોલીસ કર્મીઓ। હેડ કોન્સ્ટેબલ મોહન તાવડિયા સાથે જ અન્ય જે વ્યક્તિઓ છે, અન્ય જે કોન્સ્ટેબલ છે તેમની પણ અહીં ગુનાની અંદર સંડોવણી છે, જેમાં હેડ કોન્સ્ટેબલની ગાડીમાં દારૂનો જથ્થો હતો। હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને આ સાથે જ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા જે ગાડીમાં પાયલોટિંગ કરતો હતો, પોલીસને જોઈ અને દારૂ ભરેલી ગાડી મૂકી અને તેઓ ત્યાંથી ફરાર થયા હતા। ત્યારે ગાડીમાં ₹66,000નો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી લીધી છે અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરી છે। તો આ ઘટના પ્રકાશમાં આવી છે, જેની અંદર પોલીસની ગાડીની અંદર દારૂની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે, કારણ કે પોલીસની હેડ કોન્સ્ટેબલની એ ગાડી હતી જેની અંદર દારૂનો જે જથ્થો હતો તેને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવતો હતો। ત્યારે બુટલેગરનું કામ અત્યારે જાણે પોલીસ કરી રહી હોય તેવું કહી શકાય છે આ ઘટના પરથી।